ચાતક જેમ ચંદ્રને જોઈને ક્યારે પણ તૃપ્ત ન થાય, પણ ચંદ્ર અસ્ત થઈ જાય તો તરત દુઃખી થાય. પણ ભરતજીના ભક્તિનો ચંદ્ર ક્યારે અસ્ત પામતો જ નથી. હંમેશા ભક્તોના હૃદયની અંદર રોજ 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 વધતો જ જાય છે. અને એ ચંદ્રના દર્શન કરતા મહાદેવજીના નયન ધરાતા નથી. જે હરહિય નયનની કબહુ નિરખે નહીં, ધરાપો નહીં એનો. બસ દર્શન કર્યા જ કરું, કર્યા જ કરું, કર્યા અવિરત અનિમેષપણે નયનની નિરખત. એક પલકારો વાગે તો પણ એટલા સમય માટે પ્રભુના દર્શનનો વિયોગ થાય. એટલી બધી હૃદયની અંદર આમ ઉત્કંઠા હોય, પીડા હોય, તો અહીંયા આગાડી એ નિરખે નહીં અઘાય. ભીમને જેમ ગમે એટલું પીરસો તો ખાતા સહેજે ધરાય નહીં, એમ મહાદેવજીને પણ પ્રભુના દર્શન કરતા કરતા સહેજે ધરાપો જ નથી. એ કેવા હશે શિવ, એ કલ્યાણ કેવું હશે. અને એથી કીરતિ વિધુ તુમ કિન્ન અનુપા. હે ભરતજી, તમે કીર્તિનો ચંદ્ર, તમે આ તમારી ભક્તિ અને એ ભક્તિની કીર્તિનો એ જે ચંદ્ર છે ને, એને કોઈ ઉપમા જ ના આપી શકાય એવો અનોખો, બેજોડ, બેનમૂન જેને કહેવાય. અને ભક્તિના ચંદ્રમાં ભગવાન સ્વયં જાણે મૃગ બનીને અંદર નિવાસ ન કરતા હોય. ચંદ્રમાં જોજો હરણનું આછું ચિત્ર આભા દેખાય છે. એમ તમારા ભક્તિના હૃદય, ભક્તિના ચંદ્રની અંદર ભગવાનનું પ્રેમનું મૃગ સ્વરૂપ સદાય અંદર બિરાજેલું રહે છે. તો આટલી બધી ઊંચાઈ પામેલા ભરતજી તાત આવી ગ્લાની શા માટે કરો છો? આટલો બધો ખેદ. અને તે ભગવાન માટે. ભગવાન તો તમારી ભક્તિના ચંદ્રના હૃદયની અંદર મૃગ સ્વરૂપે થઈને હંમેશા બિરાજમાન છે. અને એ ચંદ્ર ક્યારે આથમતો જ નથી, ક્યારે અસ્ત થતો નથી. તો આટલી બધી ઊંચાઈ મળ્યા પછી બાદિગલાની કરહું, તમે શા માટે આટલો બધો ખેદ, આટલી બધી વ્યથા કરો છો? માણસ કોઈક બહુ કાર્યભારથી, કોઈક પીડાથી વ્યથિત હોય ત્યારે એની વેદના અસહ્ય બની જાય. શું કરું, કેમ કરું? ચેન ના પડે, ઊંઘ ના આવે, ભૂખ ના લાગે, તરસ ના. અને સમય થયો હોય તો એ બધું જ પેલી ચિંતાની અંદર પેલા એને ભૂલી જ જાય, એને કશું યાદ નથી. તો તમે આ ગ્લાની, આ ખેદ જે કરી રહ્યા છો એ વ્યર્થ છે, બિલકુલ ખોટો છે. તમારે આ રીતે પીડાવાની કોઈ જરૂર નથી. અને એ કરાવું જીએ જાય, તમારામાંથી તમે પોતે ઉત્પન્ન કરેલો આ ખેદ છે. અને એનાથી તમે બીવો છો. દરેક વ્યક્તિને દુઃખ કંઈ બહારથી નથી આવતું, પોતાના મનમાં પહેલું ઊભું થાય છે કે આ મારું અનુકૂળ છે, આ મારું સાનુકૂળ છે, આ મારા માટે ખરાબ, સૌથી પહેલું. બાકી દિવસ એનો એ હોય છે, સમય એનો એ હોય છે, જગ્યા એની એ હોય છે. નજીક ઉભેલા હોય, પવન એક સરખી એને સ્પર્શ કરતી હોય, છતાં એકનું મગજ દુઃખી હોય અને બીજાનું મન આનંદ કરતું હોય. પેલાને કહેવું પડે કે શા માટે તમે નાહકના નહણક દુઃખી થાવ છો? થોડા કઈ ટાઢા પડો.
તો અહીંયા ભરદ્વાજ ઋષિએ પણ કહ્યું તમે મનમાં ક્લેશ ન કરશો, શાંત થાઓ, શાંત થાઓ. કરહુ ડરહુ. અરે આટલી બધી બીક રાખો. રાજમહેલના 7મા માળે સૂતો હોય પણ સ્વપ્ન આવ્યું હોય તો હું ભિખારી થઈ ગયો છું, ભૂખ્યો છું 5-6 દાડાનો, ભીખ માગવા જઉં છું, ત્યાં મને હળધૂત કરે છે, અને એ ભૂખની અંદર એક કૂતરું આવીને કરડી ગયું, દવાખાને ગયો, ડાક્ટરે કહ્યું પૈસા છે નથી, તો ધક્કો મારીને બહાર કાઢ્યો ને જાગી ગયો. હું તો 7મા માળે સૂતેલો રાજમહેલની અંદર પલંગમાં સૂતેલો રાજા છું. આવું ભાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વપ્નનું દુઃખ જાય ખરું? જાગે દુઃખ ને દુઃખ દૂરી ના હોય. એ જાગ્યા વગર એ દુઃખ ન જાય. એમ ભરદ્વાજ ઋષિ ભરતજીને જગાડે છે, તમે જાગો, તમે ઉઠો. આ ક્યાં આ નિંદ્રાની અંદર, આ સ્વપ્નની અંદર ફસાયા છે? દરહુ દરિદ્રહી, જાણે એક ભિખારી માણસ કરગરતો હોય, પીતો હોય, ભૂખનો માર્યો, કઈ સૂતું ન હોય, પણ તમારી પાસે તો ભગવાન સ્વયં પારસમણી સ્વરૂપ તમારા હૃદયમાં બિરાજે છે. તમારે દુઃખ ક્યાંથી હોઈ શકે? અરે તમે દુઃખી જ કેવી રીતે હોઈ શકો? ઘણી વાર માણસ દુઃખી નથી હોતો ને, છતાં મનથી જ દુઃખી થતો હોય છે. મનથી જ દુઃખી થાય. સમજાવવો પડે ક્યાં દુઃખી હોય. સમુદ્રને કિનારે બધા વાનરો બેઠા, સીતાજીની શોધમાં નીકળેલા કે દરિયો પાર કોણ કરે. સમસ્યા બધા એના મનને સતાવતી હતી. હનુમાનજીને પણ હતું કે આ કેવી રીતે દૂર થઈ શકે? તે એક બાજુ દૂર જઈને એ બેઠા હતા, આ સમસ્યા હલ કેમ કરે? બધાએ આખ્યાનો વિચાર ચર્ચા કર્યા પછી અરે હનુમાનજી ક્યાં છે? હનુમાનજીને જાગૃત કરવા પડ્યા. પવન તનય બલ પવન સમાન, તમે તો પવન જેવા બલવાન છો. ત્યારે એમને થયું કે મારામાં આટલી શક્તિ છે. એમ ભરતજીને પણ ભરદ્વાજ ઋષિ જાગૃત કરી રહ્યા છે. ઉઠો ઉઠો, તમે સ્વસ્થ થાઓ, તમારા મનમાંથી આ જે દુઃખ છે, આ જે વિચારો છે એને કાઢી નાખો, તો જ તમે ભગવાનના દર્શન પ્રાપ્ત કરી શકશો તમારા હૃદયમાં.